હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તમે પણ કન્ફ્યુઝ છો કે તમારા 7 થી 12 મહિનાના બાળકોને ખોરાકમાં શું ખવડાવવું જોઈએ, એટલે કે સવારે, બપોરે, સાંજે બાળકોને જમવામાં શું આપવું. કેમ કે આ ઉંમર બેબી માટે ખૂબ જ ખાસ હોય છે, કેમ કે આ ઉંમરે બાળકોનું શરીર ઝડપથી વિકસે છે, મગજનો ગ્રોથ પણ વધારે થાય છે, ઇમ્યુનિટી સ્ટ્રોંગ બને છે અને બાળકોનું વજન પણ સારી રીતે વધે છે. જો તમે આ સમયે બાળકોને યોગ્ય બેલેન્સ ડાયટ આપશો તો બાળક વધુ હેલ્ધી અને એક્ટિવ બનશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે 7 થી 12 મહિનાના બાળકોને સવાર, બપોર અને સાંજે જમવામાં શું આપવું જોઈએ. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. તો વાત કરીએ જ્યારે બેબી સવારે ઉઠે છે, એટલે કે જ્યારે બાળક સવારે ઉઠે છે અને બાળક 7 થી 12 મહિનાની વચ્ચેનું છે, તો સવારે ઉઠતા પહેલા બાળકોને માતાનું દૂધ આપવું ખૂબ જ જરૂરી છે. જો તમે બાળકોને ફોર્મ્યુલા મિલ્ક આપો છો તો તમે બાળકોને સવારે ઉઠતા ફોર્મ્યુલા મિલ્ક પણ આપી શકો છો, જે બાળકો માટે કમ્પ્લીટ ન્યુટ્રિશન છે, કેમ કે બાળકોને આમાંથી પ્રોટીન, હેલ્ધી ફેટ્સ અને બાળકોની ઇમ્યુનિટી વધુ સ્ટ્રોંગ બને છે. એટલા માટે જ્યારે બાળક સવારે ઉઠે છે તો સૌથી પહેલા બાળકોને માતાનું દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક જરૂરથી આપવું. અને હા, દિવસમાં બાળકોને વધારે 5 થી 6 વાર માતાનું દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક જરૂરથી આપવું, જે બાળકોની એનર્જી અને ગ્રોથ બંને માટે ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ બ્રેકફાસ્ટની, એટલે કે જ્યારે બાળક સવારે માતાનું દૂધ પી લે છે તેના 1 થી 2 કલાક પછી બાળકોને સવારનો હળવો નાસ્તો આપવો જોઈએ. અને હા, આ સમયે બાળકોને સોલિડ ફૂડ આપવાની શરૂઆત કરી દેવી જોઈએ. જો તમે બાળકોને સવારે કેળાને મેશ કરીને, એપલ પ્યુરી, ઓટ્સ, દલિયા, રાગીની ખીર અથવા તો બાળકોને રવાની ખીર, આ બધામાંથી તમે કોઈ પણ એક વસ્તુ બાળકોને સવારે બ્રેકફાસ્ટમાં આપી શકો છો. પરંતુ હા, જો તમે સોલિડ ફૂડની હજુ શરૂઆત કરી છે તો શરૂઆતમાં બાળકોને 1 થી 2 ચમચી જેટલું જ આપો. અને હા, આ ફૂડ કેમ મહત્વનું છે તો પહેલા તો વાત કરીએ કેળું, જે બાળકોને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે અને બાળકોનું વજન વધારવામાં પણ ખૂબ સારી રીતે મદદ કરે છે. ત્યારબાદ વાત કરીએ સફરજન, જે બાળકોને ડાયજેશન સુધારે છે, રવાની ખીર અને રાગીની ખીર, જે બાળકોનું વજન વધારવામાં મદદ કરે છે, અને ઓટ્સ અને દલિયા, જે ફાઈબરથી ભરપૂર હોય છે. એટલા માટે બાળકોને સવારે આમાંથી કોઈ પણ એક વસ્તુ આપવી જરૂરી છે. પરંતુ હા, ખાસ યાદ રાખો મધર્સ, બાળકોને જ્યારે પણ આ ફૂડ આપો છો અને બાળક હજુ નાનું છે તો હંમેશા એકદમ સ્મૂથ પ્યુરી બનાવીને અથવા તો બ્લેન્ડ કરીને જ બાળકોને આપવું જોઈએ, જેથી બાળક તે આસાનીથી ખાઈ લે. બાળક જો 8 થી 9 વાગ્યા સુધીમાં ખાય છે, ત્યારબાદ આપણે વાત કરીએ 10 થી 11 વચ્ચેનો સમય. આ સમયે બાળકોને એકવાર માતાનું દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક આપવું જોઈએ, જેનાથી બેબી હાઇડ્રેટ રહે છે અને બાળકોની એનર્જી પણ મેન્ટેન રહે છે. પરંતુ હા, પેરેન્ટ્સ જ્યારે બાળકોને બધા ફૂડ આપો છો અને વચ્ચેના સમયમાં બાળકો સાથે વાત કરો અથવા તો બાળકોને ખૂબ જ પ્રેમથી રમાડો. ત્યારબાદ વાત કરીએ બપોરના લંચની. બપોરનું ભોજન બાળકો માટે સૌથી વધારે મહત્વનું હોય છે. તો આ સમયે તમે બાળકોને દાળ ચોખા મેશ કરીને અથવા તો બ્લેન્ડ કરીને, ત્યારબાદ ખીચડી બ્લેન્ડ કરીને, દાળ ખીચડી બ્લેન્ડ કરીને અને વેજીટેબલ પ્યુરી, મિક્સ વેજીટેબલ પ્યુરી, ગાજરની પ્યુરી, આ બધું તમે બાળકોને બપોરના લંચમાં આપી શકો છો, જે બાળકો માટે એક હેલ્ધી ઓપ્શન છે. કેમ કે આ ભોજનમાં જ્યારે બાળકોને દાળ આપો છો તો તેમાંથી બાળકોને પ્રોટીન મળે છે, બાળકોને જો ચોખા આપો છો તો તેમાંથી તેને કાર્બોહાઈડ્રેટ મળે છે અને શાકભાજીમાંથી બાળકોને વિટામિન્સ મળે છે. એટલા માટે બાળકોને બપોરના લંચમાં આ વસ્તુ જરૂરથી આપવી. અને હા, જો બાળકોને ખીચડી આપો છો તો તેની ઉપર અડધી ચમચી અથવા તો તેનાથી પણ ઓછું ઘી જરૂરથી એડ કરવું જોઈએ, જે બાળકોનું વેઇટ ગેઇન પણ સારી રીતે કરે છે અને બાળકોનો ટેસ્ટ પણ ઇમ્પ્રૂવ થાય છે. પછી બાળક લંચ કરી લે ત્યારે થોડો સમય બાળકોને સુડાવવું પણ જરૂરી છે. અને જ્યારે બાળક ઉઠે છે ત્યારે બાળકોને તમે પહેલા તો માતાનું દૂધ અથવા તો ફોર્મ્યુલા મિલ્ક આપો. ત્યારબાદ વાત કરીએ ઇવનિંગ સ્નેક્સની, એટલે કે જ્યારે બાળકોને દૂધ પી લે છે તેના 1 થી 2 કલાક પછી એવું લાગે કે બાળક ભૂખ્યું થયું છે તો તેમાં તમે બાળકોને હળવો નાસ્તો પણ આપી શકો છો, જેમ કે દહીં, કેળા મેશ કરેલા, રાગીની પ્યુરી, બાફેલા બટેકા અથવા તો બાફેલું ગાજર, આ બધું બાળકોને તમે 5 થી 6 વાગ્યાની આજુબાજુ આપી શકો છો. પરંતુ હા, આ કેમ જરૂરી છે તો દહીં કેલ્શિયમ આપે છે, રાગી આયરનથી ભરપૂર હોય છે અને બટેકા ખાવાથી બાળકોને એનર્જી પણ સારી એવી મળે છે, જેથી બાળક વધારે એક્ટિવ રહે છે. એટલા માટે બાળકો માટે આ ફૂડ ખાસ જરૂરી છે. ત્યારબાદ વાત કરીએ ડિનર ટાઈમની, એટલે કે બાળકોને ડિનર 7 થી 8 વાગ્યાની વચ્ચે ખવડાવી દેવું જોઈએ. પરંતુ હા, ડિનર બાળકોને હળવો અને સરળ રીતે પચી જાય તેવું ખવડાવવું જોઈએ, એટલે કે હળવી ખીચડી, દાળ ચોખા મેશ કરીને, ઉપમા જે ખૂબ જ સોફ્ટ રીતે બનેલા હોવા જોઈએ. આ બધું તમે બાળકોને રાતે
ડિનરમાં આપી શકો છો. યાદ રાખો, રાત્રે બાળકોને હેવી ફૂડ ના આપો, કેમ કે રાત્રે બાળકોનું ડાયજેશન સ્લો હોય છે. તો મધર્સ, વાત કરીએ આપણે સવારથી સાંજ સુધી બાળકોને શું આપવું જોઈએ. પરંતુ હા, ખાસ ટિપ્સ. હવે વાત કરીએ કે બાળકોને જે કંઈ ફૂડ આપવા છે તેમાં આપણે એવા કયા ઇમ્પોર્ટેન્ટ ફૂડ છે જે બાળકોને જરૂરથી આપવા જોઈએ. જેમ કે ગાજર, બટેકા, સફરજન, કેળા અને મિક્સ વેજીટેબલ શાકભાજી, જે બાળકો માટે જરૂરી છે અને બાળકોને 7 થી 12 મહિનાની વચ્ચે આ વસ્તુ જરૂરથી આપવી જોઈએ. કેમ કે ગાજર આંખો અને સ્કિન માટે સારું છે, બટાકા ખાવાથી બાળકોનું વજન સારું એવું વધે છે, સફરજન ખાવાથી બાળકોની ડાયજેશન સારું રહે છે અને કેળું ખાવાથી બાળકોને એનર્જી પણ સારી એવી મળે છે. આ એવા ફૂડ છે જે બાળકોના ખોરાકમાં જરૂરથી એડ કરવા જોઈએ. આ બધું તમે બાળકોને ધીમે ધીમે આપી શકો છો, જેનાથી બાળક બોર પણ નહીં થાય અને બાળક ખૂબ સારી રીતે ખાઈ પણ લેશે. તો લાસ્ટમાં આપણે વાત કરીએ ટિપ્સ વિશે. મધર્સ, ખાસ યાદ રાખો, બાળકોની શરૂઆતમાં 1 થી 2 ચમચી જેટલું જ ફૂડ આપવું જોઈએ. જો કોઈ પણ એલર્જી જણાય તો તે ફૂડ ત્યારે જ બંધ કરી દેવું જોઈએ. 1 વર્ષ સુધી બાળકોને મીઠું અને ખાંડ બિલકુલ ના આપવી જોઈએ. અને હા, બાળકોને જે કંઈ પણ ફૂડ ખવડાવો છો તે ખૂબ જ ચોખ્ખા અને સારી રીતે વોશ કરેલા હોવા જોઈએ અને બાળકોને જબરજસ્તીથી પણ બિલકુલ ના ખવડાવવું જોઈએ. સૌથી મહત્વની વાત, દરેક બાળક અલગ અલગ હોય છે, એટલા માટે બીજા બાળકોની સરખામણી આપણા બાળક સાથે ના કરવી જોઈએ. અને જો કોઈ પણ નવા ફૂડની શરૂઆત કરો છો તો એકવાર ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો મધર્સ, આજે આપણે વાત કરી કે 7 થી 12 મહિનાના બાળકોને ખોરાકમાં શું આપવું જોઈએ જે બાળકો માટે બેસ્ટ છે. તો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો બીજા મધર્સને જરૂરથી શેર કરજો અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.